શહેરના 84 ટોલ પ્લાઝા પર દેશની પ્રથમ અવરોધ રહિત ટોલિંગ પ્રણાલી શરૂ, અટક્યા વિના વાહનો પસાર થઈ શકશે। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે સુરત જિલ્લામાં દેશના સર્વપ્રથમ અવરોધ રહિત એટલે કે બેરિયરલેસ ટોલ પ્લાઝાનો શુભારંભ કરી માર્ગ પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ભરૂચ અને સુરત વચ્ચે આવેલા કામરેજના 84 ટોલ પ્લાઝા ખાતે આ અત્યાધુનિક સુવિધા કાર્યરત કરવામાં આવી છે। આ નવીનતમ પ્રણાલી દ્વારા વાહન ચાલકો હવે ટોલ ચૂકવવા માટે ઊભા રહ્યા વિના જ પોતાની ગતિએ સીધા પસાર થઈ શકશે, જે ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ગતિશીલતાની દિશામાં ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે। આ પ્રણાલીના તકનીકી પાસાઓ પર નજર કરીએ તો 15 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત આ પ્રોજેક્ટમાં બહુસ્તરીય મુક્ત પ્રવાહ એટલે કે મલ્ટીલેન ફ્રી ફ્લો તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ટોલ પ્લાઝા પર અત્યાધુનિક સ્વચાલિત નંબર પ્લેટ ઓળખ કેસર, કેમેરા, લેસર આધારિત સેન્સર અને રડાર સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે, જે વાહન 20 મીટર દૂર હોય ત્યાંથી જ ફાસ્ટેગ સ્કેન કરી લે છે। જો કોઈ વાહન પર ફાસ્ટેગ નહીં હોય અથવા તેમનું પૂરતું બેલેન્સ નહીં હોય તો સિસ્ટમ દ્વારા આપમેળે ઇલેક્ટ્રોનિક ચલણ જનરેટ થશે, જે વાહન ચાલકે 72 કલાકમાં ભરવાનું રહેશે। રોજિંદા અંદાજે 25,000 વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર આ ટેકનોલોજીથી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। આ અવરોધ રહિત ટોલિંગ સિસ્ટમથી વાહન ચાલકોના સમયની બચત થશે, ઈંધણના વપરાશમાં ઘટાડો થશે અને કાર્બન ઉત્સર્જન ઓછું થતાં પર્યાવરણને પણ ફાયદો થશે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની યોજના મુજબ વર્ષ 2026ના અંત સુધીમાં દેશની 1050થી વધુ ટોલ પ્લાઝા આ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવશે। સુરતનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા હવે તેને અન્ય રાજ્યોના વ્યસ્ત ધોરીમાર્ગો પર પણ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ વ્યવસ્થા પરિવહન ખર્ચમાં ઘટાડો થતાં દેશના લોજિસ્ટિક ક્ષેત્રને પણ મોટો વેગ મળશે।